તો બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। જે રીતે આપ બધાને જાણો છો કે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં હાલમાં ચૂંટણીના રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ પણ ભરવાની પ્રક્રિયા જે છે થઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં ચૂંટણીને લઈને રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે ચૂંટણી છે જે મતદાતાઓનો અધિકાર થાય છે, તેમના મતનો ઉપયોગ કરીને તે તેમના નિગમ પાર્ષદ જે નગરપાલિકાના જે પણ ઉમેદવારો થાય છે એમને જીતાડવામાં મતદાતાઓનો એક અહેમ રોલ થાય છે। તો અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે, જેમાં ઉમેદવારો પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા જતીન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જતીન, જે રીતે અમદાવાદમાં કાર્યકર્તાઓ અને ઉમેદવારોનો ઘસારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે, કયા પ્રકારના ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે? જો ચોક્કસથી આપને જણાવી દઉં કે અત્યારે હાલ જે ઇન્ડિયા ન્યૂઝની ટીમ છે તે અમદાવાદ જે કલેક્ટર કચેરી છે ત્યાં આપણે ઉપસ્થિત છીએ। આપ જોઈ શકો છો જે રીતે અહીંયા માહોલ જે જોવા લાગી રહ્યો છે, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ ઉમેદવારો જે છે તે અહીંયા ઉમેદવારી પત્રક જે છે તે ભરવા માટે અહીંયા જે છે તે વહેલી સવારથી જે છે તે ઉમટી પડ્યા છે। ખાસ કરીને ગઈકાલે મોડી રાતે લગભગ 11 વાગ્યા બાદ જે છે તે બીજેપી મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકા માટે બીજેપીની યાદી જે છે તે જાહેર કરવામાં આવી હતી। આપણી સાથે અત્યારે નરોડાના જે ઉમેદવાર છે વિપુલભાઈ પટેલ, રિપીટ તેમને જે છે તે કરવામાં આવેલા છે। ઘણા બધા જૂના જોગીઓને રિપીટ કરવામાં આવ્યા છે, તેમાં એક નરોડા વોર્ડમાંથી વિપુલ પટેલનું પણ નામ છે। વિપુલભાઈ, ખાસ કરીને કેવા પ્રકારની આપ જે છે તે લોકોનું આપ કામ કરવા માંગો છો? નરોડા વિસ્તારમાં કયા એવા કામો છે કે આપ હજુ પણ જે છે તે કરવા માંગો છો અને કયા હજુ કામો થવાના છે? નરોડાની અંદર મને ભારતીય જનતા પાર્ટીએ ફરીથી રિપીટ કર્યો તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમદાવાદ શહેર પ્રમુખ પેરકભાઈ શાહ અને ભાજપ પરિવારે મારી ઉપર જે ફરીથી ટિકિટનો વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ગુજરાત ભાજપ પરિવારનો, મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। નરોડાના 5 વર્ષના વિકાસના કાર્યો 1878 કરોડના કર્યા, અમુકના લોકાર્પણ થયા, અમુકના ખાતમુહૂર્ત થઈ ગયા, અમુક કામ પતવાના આરે છે અને આવનારા દિવસોની અંદર પણ આવા જ વિકાસના કાર્યો ફરીથી નરોડામાં ઝગમગતા રહે છે। નરોડાની અંદર અત્યારે એક્ટિવિટીમાં કોઈ પણ વસ્તુ બાકી રહી નથી। આપ તો રિપીટ થયા છો, પરંતુ બીજા જે 3 ચહેરા છે તે નવા જે છે તે ઘોષિત કરવામાં આવે છે, કઈ રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીની પોલિસીના આધારે જ કામગીરી થતી હોય છે અને કોઈ પણ નવો હોય કે જૂનો હોય, પણ ભારતીય જનતા પાર્ટી જે મેનિફેસ્ટો બહાર પાડે છે એના અમલ કરવાની વાત હોય અને એ અમલ ઉપર અમારી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીનું લક્ષ્ય હોય અને અમે લોકસેવાના લક્ષ્ય સાથે આગળ વધતા હોઈએ, એટલે કોઈ નવો કે જૂનો હોતો નથી। લાગે છે આપની આખી પેનલ વિજેતા થશે? અમારી 2021માં 15,000ની લીડથી જીત્યા હતા અને આજી વખતે આ વિકાસના કાર્યોના આધારે અને જનતાનો જે પ્રેમ મળ્યો એના આધારે અમે કહી શકીએ કે 20,000 ઉપરની લીડથી આજી વખતે અમે જીતીશું। ભારત માતા કી જય! આપ જોઈ શકો છો ભારત માતા કી જયના નારા સાથે ઉમેદવારો જે છે તે ઉમેદવારી પત્રક ભરવા માટે જે છે તે અહીંયા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જે છે તે પહોંચ્યા છે અને લગભગ આજે જ ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે। 13 તારીખે ચકાસણી જે છે તે થવાનો દિવસ છે। 15 તારીખે જો ઉમેદવારને કોઈ ઉમેદવારી પત્રક જો પાછું ખેંચવું હોય તો તેના માટે જે છે અને 26 તારીખે જે છે તે મતદાન જે લોકશાહીનો જે મુખ્ય દિવસ ગણી શકાય તેઓ 26 તારીખે મતદાન જે છે તે થવાનું છે અને 28 તારીખના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જે છે તે સામે આવશે। જી, જણાઈ રહ્યા છો કે ઉમેદવારોને એક મોટો ઘસારો પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને આજે કેટલાક ઉમેદવારો તેમના ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે અને કયા પ્રકારના માર્ગદર્શિકા અને નિયમો તેમના માટે રાખવામાં આવ્યા છે? જતીન,
દઉં કે જે ઉમેદવારો જે છે તે જેટલા પણ ઉમેદવારો જે ફોર્મ જે લોકોને ઉમેદવારી પત્રક જે ભરવાનું બાકી હોય, કેમ કે ઘણા લોકોના, જેમ કે મેં જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો મોડી સાંજે જે છે તે 11 વાગ્યા બાદ ફોર્મ તેમને જે છે તે નામો જે છે તે ડિક્લેર કરવામાં આવ્યા હતા. તેમને કોઈ પણ પ્રકારનું જો કોઈ જે દસ્તાવેજો જે પણ જે જરૂરિયાત હોય તે તમામ દસ્તાવેજોની યાદી જે છે તે તેમને આપી દેવામાં આવી હતી અગાઉથી, અને તે તમામ દસ્તાવેજો સાથે જે ચકાસણી સાથે તે ઉમેદવારો પત્રક જે છે તે અહીંયા ભરવા માટે આવ્યા છે. તેમની સાથે સાક્ષીઓ પણ જે છે તે તેમને જે છે તે સાક્ષીઓને લઈને ઉમેદવારી પત્રક જે છે તે ભરવામાં આવવાનું હોય છે. અને ખાસ કરીને કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી હોય કે પછી કોંગ્રેસ હોય, તમામ લોકોના જે પણ ઉમેદવારો હોય તે લોકો આજે 6 વાગ્યા સુધીમાં તે લોકોને ઉમેદવારી પત્રક જે છે તે ભરી દેવાનું છે. અલગ અલગ જગ્યા ઉપર, આ ફક્ત અમદાવાદ કલેક્ટર કચેરી છે, તેના સિવાય પણ બીજી ઘણી બધી જગ્યા ઉપર ઉમેદવારી પત્રક ભરવા માટેની તૈયારીઓ, જે લોકેશન જે છે તે સ્થળો જાહેર કરવામાં આવ્યા હતા, અને તમામ જગ્યા ઉપર ઉમેદવારી પત્રકો જે છે તે ભરાઈ રહ્યા છે. હજુ પણ જો વાત કરીએ તો એક તો ભારતીય જનતા પાર્ટી તરફથી મોડી સાંજે ઉમેદવારી પત્રક જે છે તે મહાનગરપાલિકા માટે ઘોષિત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત હમણાં પાલડી, થોડા સમય પહેલા જ એક પાલડીની અંદર એક ઉમેદવારનું જે છે તે ફેરબદલ કરવામાં આવી છે. જૈનિક વકીલ નામના જે ઉમેદવાર હતા તેમને ટિકિટ જે છે તે આપવામાં આવી છે. એટલે કે હજુ પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં, પાર્ટીઓમાં ફેરબદલ જે છે તે થઈ રહ્યા છે. તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે ઘણા બધા ઉમેદવારોને સીધા મેન્ડેટ જે છે તે જાહેર કર્યા છે. ખાસ કરીને જે કોઈ પણ પ્રકારની આંતરિક કોઈ વિવાદ ન થાય તેના માટે થઈ અને આ પ્રકારના નિર્ણયો જે છે તે પક્ષો દ્વારા લેવામાં આવતા હોય છે. જી જતીન, જેવી રીતે ફોર્મ ભરવામાં આવ્યા છે, હવે ફોર્મની ચકાસણી તે કેવી રીતે પૂર્ણ કરવામાં આવશે, કયા પ્રકારના પગલાં લેવામાં આવશે, અને ચૂંટણી બાદ કયા પ્રકારની પગલાં લેવામાં આવતા હોય છે એ પણ જણાવો. આપને જણાવી દઉં કે ચોક્કસથી જે ઉમેદવારી, જે રીતે મેં જણાવ્યું કે ઉમેદવારી ફોર્મ ચકાસણી જે છે તે નિરીક્ષકો, જે 16 રિટર્ન અધિકારીઓ જે છે તેમની નિમણૂક કરવામાં આવેલી છે. તે અધિકારીઓ દ્વારા જે છે તે આ ફોર્મની ચકાસણી જે છે તે કરવામાં આવતી હોય છે. તે લોકોએ જે માહિતી આપી છે તેની ખરાઈ કરવામાં આવતી હોય છે. તે લોકોએ જે માહિતી આપી છે તે ખરી છે કે નહીં તેની સંપૂર્ણ જાણકારી લીધા બાદ જ જે છે તે ફોર્મને જે છે તે વેરીફાઈ કરવામાં આવતું હોય છે. ત્યારે જ ઉમેદવાર જે છે તે ઉમેદવારી જાહેર જે છે તે કરી શકે છે, અને ત્યારબાદ તે જે છે તે કોઈ પણ પ્રકારની જાહેર સભા કે એને તે રેલી જે કરવું હોય તે જે છે તે કરી શકતો હોય છે. પરંતુ તે આ જે ચકાસણીનો જે સમય હોય છે તે લગભગ 2 દિવસ તેમાં લાગતા હોય છે, અને એટલા માટે થઈ અને 13 તારીખ જે છે તે ફોર્મ ચકાસણીની તારીખો જે છે તે રાખવામાં આવેલી છે. તેમાં કોઈ પણ પ્રકારની જો કંઈ ગડબડ લાગે તો ઉમેદવારે ફરીથી ફોર્મ જે છે તે ભરવું પડતું હોય છે. ઉમેદવારી જે કોઈ ઉમેદવાર જો કોઈ એવું ઉમેદવારને કોઈ એવું લાગે અને જો કોઈ ઉમેદવારે ફોર્મ પોતાનું જો પાછું ખેંચી લેવું હોય તો તેના માટે પણ જે છે તે 15 તારીખ તેના માટે જાહેર કરવામાં આવી છે કે જો કોઈ ઉમેદવારને ઉમેદવારી ન કરવી હોય કોઈ પક્ષમાંથી કોઈ પણ અંગત કારણોસર, તો તે પોતાનું ફોર્મ છેલ્લામાં છેલ્લી 15 તારીખ સુધી પાછું ખેંચી શકે છે અને ગમે ત્યારે તે પોતાની ઉમેદવારીમાંથી બાદ થઈ શકે છે. જી જતીન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારા સંવાદદાતા જતીન રાવલે જેમ જણાવ્યું કે ચકાસણી ફોર્મ માટે 2 દિવસનો સમય આપવામાં આવે છે, કેમ કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારોને 15 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે. आपका नाम और कहाँ से आप उम्मीदवारी फॉर्म? हादिया मजलिस अब्दुल अहद, ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन का वार्ड नंबर 29 जमालपुर का ओबीसी कैंडिडेट. देखिए, हमारे विस्तार में 5 साल पहले MIN चारों सीटें जीत कर आई थी और 75 साल के बाद में हम वहाँ पे जीत कर आए थे. उसके बाद में हमारी पार्टी का रोल ये रहा है कि गार्डन हो, हॉस्पिटल हो, और ख़ास बात जहाँ कहीं भी मजलूमों पे नाइंसाफ़ी हो, जहाँ पे भी मुसलमानों के साथ नाइंसाफ़ी हो, चाहे बिल हो UCC का, चाहे औकाफ का बिल हो, चाहे मॉब लिंचिंग हो, हमने खुलकर अपनी बात को रखा है. और ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन जालिम के सामने आंख में आंख नाक कर अपनी बात को रखती है. हक को भीख मांगने से नहीं मिलता, हक को छीनना पड़ता है, और ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन हक को छीनना जानती. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.